નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર ભ્રષ્ટાચારના વર્ષો બાદ પણ ફરિયાદ ન નોંધાતા આશ્ચર્ય। જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગમાં થયો હતો ભ્રષ્ટાચાર। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। લીમડા ચોક વિસ્તારમાં શૌચાલયનું કામ ઝડપી બનતા રાહત। પોરબંદરમાં દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવા કરાયું પેટ્રોલિંગ। મરીન કમાન્ડો અને ડોગની ટીમ દ્વારા કરાઈ સઘન કામગીરી। પોરબંદરના મેવાડવાડામાં આખલા યુદ્ધ સર્જાતા વાહનોને નુકસાન। મનપા દ્વારા ઢોરને ડબ્બે પૂરવાની કામગીરી સઘન બનાવવા માંગ। પોરબંદરમાં એક દાયકા પૂર્વે પશુપાલન વિભાગમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હતો, જે અંગે વર્ષ 2020માં ગુજરાત ન્યૂઝ પોરબંદરે પર્દાફાશ પણ કર્યો હતો, જેમાં અહીંના નાયબ નિયામક સસ્પેન્ડ પણ થયો હતો, પરંતુ તેની સામે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, જેને લઈને આશ્ચર્ય સર્જાયું છે। રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલી હરતા ફરતા દવાખાનાની યોજનામાં પોરબંદર જિલ્લામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હતો, જેમાં અહીં જિલ્લા પંચાયતના નાયબ નિયામક રાવલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલાનો ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। ત્યારે આપણે આગળ પણ વાત કરશું, પરંતુ સૌપ્રથમ જોઈએ અમારો પર્દાફાશનો અહેવાલ। ગુજરાત ન્યૂઝ પોરબંદર ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે, ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખબરની વધુ એક અસર જોવા મળી છે। પર્દાફાશ કાર્યક્રમના માધ્યમથી અમે જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો, જે ખબરની અસરથી પશુપાલનના નાયબ નિયામક કેતન રાવલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પોરબંદર જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા હરતા ફરતા પશુ દવાખાનાના નામે લાખોનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી। પોરબંદરના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નિલેશ ઓડેદરાએ આ મામલે લેખિતમાં ફરિયાદ પણ કરી હતી, જે સમગ્ર મામલો અમારા ધ્યાનમાં આવતા ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે અમારા ચેનલ હેડ અશોક થાનકીના માર્ગદર્શનમાં જાત તપાસ કરી અને આ ભ્રષ્ટાચાર અંગે તમામ પુરાવાઓ એકત્રિત કર્યા હતા અને લોકો સુધી આ ભ્રષ્ટાચાર પહોંચાડવા માટે પર્દાફાશ નામના અમારા કાર્યક્રમના માધ્યમથી આ ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો હતો। અબોલ પશુઓના નામની યોજનામાંથી લાખો રૂપિયા અધિકારીઓની મિલીભગતથી ચાઉ કરવામાં આવ્યા છે। હા દર્શક મિત્રો, ભ્રષ્ટાચારનો સ્વાદ ચાખી ગયેલા લોકો અબોલ પશુઓને પણ છોડતા નથી। આ વાત છે પોરબંદરના પશુપાલન ખાતાના ભ્રષ્ટાચારની। જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગમાં હરતા ફરતા દવાખાનાની યોજનામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, અનેક ફરિયાદો ઉઠી હતી। ત્યારે અમારી ટીમે જાતે જ તપાસ શરૂ કરી આ કૌભાંડની અને નક્કી કરી લીધું કે આમાં કોઈ પણ સંડોવાયેલા હશે, કોઈ પણ જાતના ડર કે શરમ વિના અમે પર્દાફાશ કરશું પશુપાલન ખાતાના આ ભ્રષ્ટાચારનું, જેમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા પશુપાલકો અને ખેડૂતોના પશુઓની બીમારી અંગેની તમામ સારવાર તેને તેના સ્થળ પર મળી રહે તે માટે હરતા ફરતા દવાખાનાઓની યોજના શરૂ કરવામાં આવી। આ યોજના અનુસાર જિલ્લાના દરેક ગામમાં એક ડોક્ટર અને ડ્રેસિંગ કરવા માટે કમ્પાઉન્ડર દરજાના એક માણસે જવાનું હોય છે અને તેના માટે 4 વ્હીલર વાહનની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવે છે। પોરબંદર ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ નિલેશ ઓડેદરાએ પણ આ અંગે આક્ષેપો સાથે ફરિયાદ કરી હતી। એવી યોજના દરેક જિલ્લામાં આવે છે। હવે અહીંયા ઘણા વર્ષોથી કેબી રાવલ, કેતન રાવલ પશુપાલન વિભાગમાં ફરજ બજાવે છે, નાયબ નિયામક છે। તો એણે 2015 થી 2018-19 સુધીના વાહનના બિલો, પટ્ટાવાળાના બિલો એમને ટેબલ ઉપર કોઈ ગામમાં વાહન ગયું નથી કે ડોક્ટર ગયો નથી। અમારી ગુજરાત ન્યૂઝ પોરબંદરની ઇન્વેસ્ટિગેશનની ટીમ સાથે જોડાઈ મેં જાતે જ ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવાનું નક્કી કર્યું અને તપાસ પણ શરૂ કરી, જેમાં જે વાહનો વર્ષ 2016 થી
વર્ષ 2019 સુધી બિલોમાં દર્શાવી લાખો રૂપિયાની રોકડી કરી લેવામાં આવી છે. તે વાહનોના નંબરની પૂરી વિગતો પણ મેં મેળવી. આ વાહનોની વિગત લઈ જ્યારે મેં જાતે જ આરટીઓમાં તે વાહનો અંગેની ચકાસણી કરી તો ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય થયું. બિલોમાં જે વાહન નંબરો દર્શાવી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે તે વાહન નંબરોની જો વાત કરીએ તો આ બાજુની સ્ક્રીન પર આપ રીતસર જોઈ શકો છો. એક વાહન નંબર દર્શાવવામાં આવ્યા છે જે GJ09X5429 આ નંબર વાળું વાહન બતાવી અને પશુપાલન વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી બિલો પાસ કરાવી લેવામાં આવ્યા છે. આપ રીતસર બાજુની સ્ક્રીન પર જોઈ શકો છો કે આરટીઓમાં આ નંબરની તો સીએનજી રિક્ષા નોંધાય છે. વધુ એક નંબરની વાત કરીએ તો સ્ક્રીન પર પણ જે આ બીજા નંબર દેખાય છે નંબર છે GJ09X8228. ધ્યાનથી જોજો, આ નંબર છે GJ09X8228. આ નંબરનું વાહન બતાવીને પણ અનેક બિલો પશુપાલન ખાતાના વિભાગે મંજૂર કરાવી લઈ તેની રોકડી કરી લીધી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ સાબરકાંઠાના કોઈ ટ્રકના નંબર છે. મિત્રો, આમ તો આ વાહન નંબરોની ચકાસણીથી જ ભ્રષ્ટાચાર ખુલ્લો પડી જાય છે. આપ સૌ એ વાત જાણો છો, સમગ્ર પોરબંદર જિલ્લો જાણે છે કે પશુ ડોક્ટરોની ટીમ ક્યારે પણ ટ્રક લઈને, રિક્ષા લઈને ગામડે ગામડે ફરી પશુઓની તપાસ ક્યારેય કરી શકતી જ નથી. વિકાસ અધિકારી વી કે અડવાણીના માર્ગદર્શનમાં ડીઆરડીએના નિયામક ધાનાણી દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી હતી અને આ તપાસમાં અધિકારી રાવલ દોષિત સાબિત થયા હતા, જે તમામ રિપોર્ટ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા. અધિકારી ધાનાણીની તટસ્થ તપાસ બાદ ગાંધીનગરથી પશુપાલનના નાયબ નિયામક રાવલને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ આવ્યો છે. અડવાણી સાહેબ, આ મામલો, સમગ્ર મામલો શું હતો? એની અંદર બેઝિકલી એવું છે કે સરકાર દ્વારા જે પોરબંદરના 3 તાલુકા છે એમાં પશુના ફરતા દવાખાનાની એક યોજના બનાવવામાં આવેલી હતી અને જે આક્ષેપિત છે આપણા અધિકારી શ્રી રાવલ સાહેબ એમનું નામ છે, તો એમની સામે કેટલીક ફરિયાદો થઈ હતી. સરકારશ્રીની સૂચના પ્રમાણે આપણે અહીંયાના જે નિયામક શ્રી છે ડીઆરડીએના શ્રી એસટી ધાનાણી એને તપાસ સોંપેલી હતી. તેઓ શ્રીએ વિગતવાર તપાસ કરીને અહેવાલ આપેલો હતો અને શ્રી રાવલ સામે અમારે જે અહેવાલ હતો એ પશુપાલન વિભાગના નિયામક શ્રીને અમે લેખિતમાં મોકલેલો હતો અને તેના પરથી જે પશુપાલન વિભાગમાં જાય ત્યાંથી સચિવશ્રીને બધા નિર્ણય લે અને પછી હમણાં 30/9/2020ના ઓર્ડરથી શ્રી કે.બી. રાવલને હમણાં ફરજ મોકૂફ કરેલ છે અને પછી પાછળથી વિગતવાર એની તપાસ થશે. ફરજના ભાગરૂપે જે કંઈ નિષ્ઠામાં આવી કોઈ ક્ષતિ દેખાય અથવા કોઈ ઉચાપત કરી હોય તો ભવિષ્યમાં પોલીસ ફરિયાદ ચોક્કસ થઈ શકે. જોયું ને દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા કોઈ પણ ચરમબંધીને છોડવામાં આવતી નથી. આવા ઉચ્ચ અધિકારીઓ સામે પણ તપાસની અહેવાલ પ્રસારિત કરવામાં આવે છે. પશુપાલન વિભાગનો પણ પર્દાફાશ કરી અધિકારી રાવલને સસ્પેન્ડ કરવા સુધીની નોબત આવી હતી. પરંતુ સવાલ એ છે કે આવા અધિકારી સસ્પેન્ડ થયાના 5 વર્ષ વીત્યા હોવા છતાં તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. વર્ષ 2020ના સસ્પેન્ડ માસમાં નાયબ નિયામક રાવલને સસ્પેન્ડ કરવાનો આદેશ આવી ગયો હતો અને ત્યારબાદ વધુ વિભાગીય તપાસ ચાલુ હતી, જેમાં વર્ષ 2025ના જાન્યુઆરી માસમાં ગાંધીનગરથી નિયામકે પોલીસ ફરિયાદના આદેશ કરી દીધા છે અને તેના આધારે પોરબંદર પશુપાલન વિભાગે ફેબ્રુઆરી માસમાં પોલીસ ફરિયાદ માટેની અરજી પણ કરી દીધી છે. પરંતુ તેમાં પુરાવાનો અભાવ લાગતા તાકેદારી આયોગને તે બાબતની જાણ કરવામાં આવી હતી અને વર્ષ 2025ના જુલાઈ માસ અને બાદમાં ડિસેમ્બર માસમાં તાકેદારી આયોગને ફરી જાણ કરવામાં આવી હતી. પરંતુ તાકેદારી આયોગ દ્વારા હજુ સુધી પૂરતા પુરાવા આપવામાં ન આવ્યા હોવાનું જાણવા મળે છે, જેને કારણે લાખોના ભ્રષ્ટાચારનો આક્ષેપ જેની સામે છે તે અધિકારી રાવલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ત્યારે સરકારી તંત્રની આવી કાચબા ગતિની કામગીરીથી લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં પોરબંદરના શહેરના લીમડા ચોક વિસ્તારમાં શૌચાલય બનાવવાની કામગીરી કાચબા ગતિએ ચાલી રહી હતી, જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ તાત્કાલિક આ શૌચાલયનું કામ પણ પૂર્ણ કરાયું છે. પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં જાહેર શૌચાલય બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના લીમડા ચોક શાક માર્કેટ પાસે પણ શૌચાલય કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ આ કામગીરી શરૂ થયા તેને 1 વર્ષ બાદ પણ કામગીરી પૂર્ણ થઈ ન હતી, જે અંગેનો અહેવાલ તાજેતરમાં જ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ મનપાના કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક શૌચાલયની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે હવે આ શૌચાલયને વેપારીઓ માટે વહેલી તકે ખુલ્લું મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. પોરબંદરના ગાયત્રી મંદિર સામે 250 વાર જેટલી જગ્યામાં થયેલ દબાણ પર R&B વિભાગે બુલડોઝર ફેરવી કામગીરી બજાવવાનો સંતોષ માની લીધો છે. બીજી તરફ હજુ પણ અહીં અનેક દબાણ યથાવત છે, જેને લઈને વિભાગની કામગીરી અંગે શંકા જાગે છે. પોરબંદર શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરનારા તત્વો સામે લાલ આંખ કરી અને વારંવાર નોટિસ આપવા છતાં તેને નહીં ગણકારનારી સમૂહ સામે કડક કાર્યવાહીનો આદેશ અપાયો હતો, જેમાં અગાઉ મહાનગરપાલિકા અને વહીવટી તંત્રએ તો ડિમોલેશનની કામગીરી કરી હતી, પરંતુ જ્યાં સૌથી વધુ દબાણ છે એ ખાડી પરનું દબાણ દૂર કરવા R&B લાજ કાઢતું હતું, જેથી અહીં ઠેર ઠેર પેશકદમી થઈ હતી. ત્યારે એકાએક R&Bના અધિકારીઓની પણ ઊંઘ ઉડી હતી અને ગાયત્રી મંદિર સામે 250 વાર જેટલી જગ્યામાં થયેલું ગેરકાયદેસર દબાણ બુલડોઝર ફેરવીને દૂર કર્યું હતું. ગાયત્રી મંદિરથી જુબેલી પુલ તરફ જતા રસ્તે ચામુંડા માતાજીના મંદિર અને શિવજીનું મંદિર ખાડીના કાંઠે પાણીના વહેણ ઉપર બનાવી દેવામાં આવ્યા હતા, તેથી તે અંગે મંદિરમાં સેવા પૂજા કરતા બાપુને આધાર પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. તેમ છતાં કોઈ પણ આધાર પુરાવા રજૂ નહીં થતા અંતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધર્યું હતું અને મંદિર સહિત ઓરડી અને આજુબાજુનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું. જોકે હજુ પણ R&Bની અનેક જગ્યાઓ પર પેશકદમી જોવા મળે છે. ત્યારે સરકારી બાબુઓ ત્યાં કોઈ કામગીરી કરશે કે રાબેતા મુજબ લાજ કાઢશે તેવા સવાલો ઉઠી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. પોરબંદર શહેરમાં હરીશ ટોકીઝ નજીક સરતાનજીનો ચોરો આવેલો છે. આ ચોરામાં લગાવવામાં આવેલ લાઇટો વર્ષોથી બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેથી રાત્રિના સમયે પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદર જિલ્લામાં તેમજ શહેરમાં અનેક પ્રવાસન સ્થળો આવેલા છે. આ પ્રવાસન સ્થળો પર મોટી સંખ્યામાં મુસાફરો મુલાકાતે આવતા હોય છે. પોરબંદરના સુદામા મંદિર પાછળ તેમજ હરીશ ટોકીઝ સામે પુરાતત્વ વિભાગ હસ્તકના સરતાનજીનો ચોરો નામનું પ્રવાસન સ્થળ આવેલ છે. આ પ્રવાસન સ્થળ પર વર્ષો પૂર્વે લાઇટો લગાવવામાં આવી હતી, પરંતુ હાલ છેલ્લા ઘણા સમયથી આ લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેને લઈને રાત્રિના સમયે આ પ્રવાસન સ્થળ પર આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. તો આ સ્થળ પર પાણીની મોટર પણ ઘણા દિવસોથી બંધ હાલતમાં જોવા મળી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. પોરબંદર જિલ્લામાં દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે મરીન સ્ટાફ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં નવી બંદરથી નરવાઈ ગામ અને ગોસાબારાથી ટુકડા ગામ સુધીના દરિયા કિનારાના વિસ્તારમાં આ વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પોરબંદરના મરીન સેક્ટર કમાન્ડર કચેરીના અધિકારીઓ R.N. ઝાલા અને A.S. વદરની આગેવાની હેઠળ તમામ મરીન કમાન્ડો અને અસાટ ડોગ ટીમે 4 જાન્યુઆરી 2026 અને 21 ફેબ્રુઆરી 2026ના રોજ અલગ અલગ ટીમો બનાવી ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ સમુદ્ર માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, સંભવિત ઘૂસણખોરી અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નિયંત્રણ લાવવાનો હતો. આ દરમિયાન નિર્જન દરિયાકાંઠાના વિસ્તારો, ઝાડીઓ અને અવાવરૂ જગ્યાઓમાં છુપાયેલી શંકાસ્પદ વસ્તુઓ કે વ્યક્તિઓની સઘન તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત લેન્ડિંગ પોઈન્ટની ચકાસણી અને સ્થાનિક માછીમારો તેમજ સાગર ખેડૂઓને દરિયાઈ સુરક્ષા બાબતે જાગૃત કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. મરીન સ્ટાફ ફોર્સ દ્વારા દૂર દરિયામાં દેખાતી શંકાસ્પદ બોટ અથવા અન્ય કોઈ હલચલની દૂરબીન વડે સઘન તપાસ કરવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના નિયમિત અને સઘન પેટ્રોલિંગથી દરિયાઈ સીમા વધુ સુરક્ષિત બનશે અને કોઈ પણ અસામાજિક તત્વો માટે ભારતીય જળસીમામાં પ્રવેશ કરવો મુશ્કેલ બનશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધીએ દેશને હાસ્યાસ્પદ કહ્યો હોવાના આક્ષેપ કરી જિલ્લા યુવા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દિલ્હી ખાતે આયોજિત એઆઈ સમિટમાં કોંગ્રેસ તેમજ રાહુલ ગાંધી દ્વારા દેશને હાસ્યાસ્પદ કહી અને કોંગ્રેસ અને રાહુલ ગાંધીની દેશ વિરોધી માનસિકતા ફરી એકવાર છતી થઈ છે તેમ જણાવી દેશ વિરોધી માનસિકતાવાળા રાહુલ ગાંધીના વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન પોરબંદર જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા કરાયું હતું. જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે થયેલા આયોજનમાં આગેવાનોએ રાહુલ ગાંધીની નીતિ વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો હતો અને પોરબંદર જિલ્લા યુવા ભાજપ દ્વારા પૂતળા દહન કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા ભાજપના આગેવાનો, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હર્ષ ગોહિલ અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કપિલભાઈ કોટેચા સહિત જિલ્લા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સમગ્ર શહેરમાં આંખલાઓના ત્રાસ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શહેરભરમાં સર્જાતા આંખલા યુદ્ધના કારણે નુકસાનીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે મેમણવાડા વિસ્તારમાં ગત રાત્રે આંખલા યુદ્ધના કારણે કાર અને સ્કૂટરમાં વ્યાપક નુકસાન થયું હતું. શહેરમાં રખડતા ઢોરના ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ગત રાત્રે મેમણવાડા વિસ્તારમાં એક રેસ્ટોરન્ટની સામેની ગલીના રહેણાંક વિસ્તારમાં બે આંખલાઓ વચ્ચે થયેલા ભયાનક યુદ્ધના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ ઘટનાને કારણે આસપાસના રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આશરે 11 વાગ્યાની આસપાસ બે કદાવર આંખલાઓ રસ્તાની વચ્ચે એકાબીજા સાથે શિંગડા ભીડાવી રહ્યા હતા. આ લડાઈ એટલી હદે ઉગ્ર હતી કે આસપાસમાં પાર્ક કરેલી કાર અને ટુ વ્હીલને પણ નુકસાન થયું હતું. લડતા લડતા આંખલાઓ પાર્ક કરેલા વાહનોની એકદમ નજીક પહોંચી ગયા હતા. આંખલાઓને છૂટા પાડવા માટે સ્થાનિક લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા અને પાણીની પાઇપ વડે આંખલાઓ પર જોરદાર પાણીનો મારો ચલાવ્યો હતો. અન્ય કેટલાક લોકોએ લાકડીઓ પછાડી અને બૂમો પાડી અને આંખલાઓને ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો. એકાદ કલાકે શેરીમાં યુદ્ધનો માહોલ જામ્યો હતો. લાંબી જહેમત બાદ બંને આંખલાઓ અલગ થયા હતા અને ત્યાંથી દૂર ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિની જાનહાનિ થઈ નથી, પરંતુ સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મારું નામ ઇમરાન મોહમ્મદ નિગામરા, મેમરવાળા નોરી મોગલાઈ બસ. રાતના આપણે ફૂટિયાનું ત્રાસ એટલું છે કે ગાડીનું નુકસાન કરી છે અમારી ને સ્કૂટર બે ભાંગી નાખ્યા છે અમારે. રોજ પ્રોબ્લેમ પડે છે આપણે. આ દિલ્હી મહિનામાં 3-4 ફેરી અમારે થાય જ છે. ગઈકાલમાં અમારા બાજુવાળાને ભાઈ મોહમ્મદભાઈની ગાડીને પૂરું કરી નાખ્યું છે ને મારી ગાડીમાં જરાક નુકસાન કરી છે ને મારી સ્કૂટી પણ તોડી નાખી છે. ગોરીને બધી નુકસાન થયેલી છે. તો માંગણી એ છે કે ખૂટિયાનું કંઈક કરી નાખ્યા લોકો નગરપાલિકા વાળા, વાંધો ના આવે. રહેણાંક વિસ્તારોમાં રખડતા આંખલાઓ આ પ્રકારે લડતા હોય ત્યારે નિર્દોષ રાહદારીઓ કે બાળકો તેનો ભોગ બની શકે છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરને ડબ્બે પૂરવાની કામગીરી સઘન બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકમાં ખંભાળા તરફ જતા રસ્તે સાંકડા પુલિયાઓ આવેલા છે, જે પુલિયા પર બાવરના ઝાકડા નડતરરૂપ બની રહ્યા છે અને તેના કારણે અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જામનગર નેશનલ હાઈવે પર બાબડાથી ખાંભોદર સુધીના 10 થી 12 કિલોમીટરના ગાળામાં 4 થી 5 નાના પુલિયા આવેલા છે, જેમાં બંને સાઈડમાં રેલિંગ છે, પરંતુ રેલિંગમાંથી બાવરના ઝાકરા બહાર આવવાથી નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ પુલિયા રાજાશાહી વખતના આવેલા છે અને નીચેના ભાગે જર્જરિત પણ થઈ ગયા છે. તો બાબડાથી ભારાવાડા ગામ વચ્ચેના આ 3 રસ્તાથી 4 પુલિયા એકદમ સાંકડા છે કે જેમાંથી એક જ વાહન પસાર થઈ શકે, પરંતુ જો કોઈ બાઇક ચાલક સામે આવે તો સાઈડમાં રેલિંગમાંથી બાવરના ઝાકરા બહાર આવવાથી બાઇક ચાલકને ઈજાઓ થઈ રહી છે અને તેમાં પણ બાઇકની પાછળ મહિલા બેઠા હોય અને જો બાવરના કાંટાવાળા ઝાકરા સાડીમાં ભરાઈ જાય
તો મહિલાને જાનનું જોખમ પણ સર્જાય છે. ઉપરાંત 1 થી 2 જગ્યાએ રેલિંગની સાઈડ તૂટી જવાથી રેલિંગનું ધારદાર પતરું રોડ પર હોવાથી બાઇક ચાલક સહેજે પણ ભૂલ કરે તો ગંભીર ઇજાઓ થવાનો ભય પણ જોવા મળે છે. તો બગવદર બસ સ્ટેન્ડ 4 રસ્તાએ પણ ડિવાઈડરની બાજુમાં બાવળ ઉગી નીકળે છે, જેથી વાહન ચાલકોને અકસ્માત સર્જાય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે આ બાબત નેશનલ હાઈવેના અધિકારીઓ તાત્કાલિક પુલિયાઓની રેલિંગમાંથી બહાર નીકળેલા બાવળના ઝાંખરા દૂર કરાવે અને જ્યાં રેલિંગ તૂટી ગઈ છે ત્યાં સમારકામ વહેલી તકે કરાવે તે ખૂબ જ જરૂરી છે. આ પોરબંદર જામનગર નેશનલ હાઈવે હોવાથી હજારો વાહનો સતત અવરજવર કરતા હોય છે, ત્યારે આ પરિસ્થિતિમાં કોઈ મોટો અકસ્માત થવાની શક્યતા રહેલી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરમાં એક તરફ આંખલા યુદ્ધ આતંક મચાવી રહ્યા છે, તો બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા પશુ પકડવાની કામગીરીનો દાવો પણ કરાયો છે, જેમાં એક જ દિવસમાં 12 જેટલા પશુઓને પકડી અને મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળા ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરમાં 2 અલગ-અલગ સ્થળોએ આગની ઘટના બની હતી, ત્યારે ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો, જેના કારણે નુકસાન અટક્યું હતું. પોરબંદર શહેર નજીક આવેલ રાજવી પાર્ટી પ્લોટ પાછળ જારી ઝાકડા અને બાવળના જંગલ વિસ્તારમાં આગ લાગી હોવાની માહિતી ફાયર વિભાગને મળતા જ તાત્કાલિક 3 ફાયર ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે આશરે 2.5 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવ્યો હતો. અંદાજે 25,000 લીટર પાણીનો ઉપયોગ કરી આગને કાબૂમાં લેવામાં આવી હતી. સમયસરની કામગીરીને કારણે આગ આસપાસના વિસ્તારોમાં ફેલાય તે પહેલા જ નિયંત્રણમાં આવી ગઈ હતી, જેના કારણે નજીકની મિલકતો અને વૃક્ષોને થતા નુકસાનથી બચાવ થયો હતો. આજ દિવસે શહેરમાં આવેલ એક હોટલના રસોડામાં પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો, ત્યારે જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આગ પર ઝડપી નિયંત્રણ મેળવતા કોઈ જાનહાનિ કે ગંભીર અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. આ ઘટનામાં રસોડામાં રહેલ કેટલીક સામગ્રીઓને નુકસાન થયું છે. સમયસરની કામગીરીને કારણે આગ હોટેલના અન્ય ભાગોમાં ફેલાય તે પહેલા જ કાબૂમાં આવી ગઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ચેક રિટર્નના કેસમાં બીજી વખત સજા ફટકારવામાં આવી છે, જેમાં બિલ્ડરને ચેક પાછો ફરવાના કેસમાં બીજી વખત સજા ફટકારવામાં આવી છે. જો કે પોરબંદર મહાનગરપાલિકા બન્યા પછી અનેક બિલ્ડરો વ્યાજના 20 ચક્રોમાં ફસાઈ ગયા હોવાનું જાણવા મળે છે. પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ બાંધકામની પરવાનગી મળતી ન હોવાથી બાંધકામ ઉદ્યોગ સાવ મરણ પથારીએ પહોંચી ગયો છે અને બિલ્ડરોની દશા ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. પોરબંદરના ઘણા બિલ્ડરો પોરબંદર મૂકીને રાજકોટ, અમદાવાદ જેવા મહાનગરોમાં ચાલ્યા ગયા છે. તે રીતે કોર્પોરેશન થયા પછી પોરબંદરનો વિકાસ થવાના બદલે વિનાશ થઈ ગયો છે. તે રીતે પોરબંદરના જાણીતા બિલ્ડર પ્રશાંતભાઈ અમૃતલાલ પૈડાએ અગાઉ પણ ચેક પાછો ફર્યાના કેસમાં ખોટી સજા કરેલી હતી અને તે સમયે જ જાણીતા બિલ્ડર દ્વારા પોરબંદરની કેશવ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી પાસેથી પણ લોન લીધી હતી અને તે લોનની રકમ ચૂકવવા માટે ₹10 લાખ પૂરાનો ચેક આપ્યો હતો. તે ચેક પાછો ફરતા પોરબંદરની કેશવ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે પોરબંદરની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ નીચે કેસ કરવામાં આવ્યો હતો. તે કેસ પોરબંદરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વિવેદીની કોર્ટમાં ચાલી જતા જાણીતા બિલ્ડર પ્રશાંત અમૃતલાલ પૈડાને બીજી વખત નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસમાં 6 માસની જેલની સજા ફટકારવાનો હુકમ કરાયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના ભૂદ ગામ નજીક કતલખાને લઈ જવાતા પશુઓને છોડાવાયા હતા, જેમાં 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાણાવાવ નજીક તે ઉપલેટા તરફ કેટલાક પશુઓને પિકઅપ વાનમાં ભરીને લઈ જવાના હતા, ત્યારે આ વાહનોને રોકી પૂછપરછ કરવામાં આવતા જાજેરા નેસ નજીકથી આ પશુઓ ભરી આવ્યા હોવાનું સામે આવ્યું હતું અને આ પશુઓને કતલખાને લઈ જવાનું હોવાનું પણ ખુલ્યું હતું. બાદમાં પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી, જેમાં આ મામલે આલા માલદે બાંભવા, કેશુરૈયા બાંભવા, કારા ભલ્લુ, ડાયો અને હાજી ઉપલેટાવાળાએ જય ભીમશીભાઈ મારુએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર ભ્રષ્ટાચારના વર્ષો બાદ પણ ફરિયાદ ન નોંધાતા આશ્ચર્ય. જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગમાં થયો હતો ભ્રષ્ટાચાર. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. લીમડા ચોક વિસ્તારમાં શૌચાલયનું કામ ઝડપી બનતા રાહત. પોરબંદરમાં દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવા કરાયું પેટ્રોલિંગ. મરીન કમાન્ડો અને ડોગની ટીમ દ્વારા કરાઈ સઘન કામગીરી. પોરબંદરના મેવાડવાડામાં આખલા યુદ્ધ સર્જાતા વાહનોને નુકસાન. મનપા દ્વારા ઢોરને ડબ્બે પૂરવાની કામગીરી સઘન બનાવવા માંગ. ફરી મળીશું આવતીકાલે આ જ સમય નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.